મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. નવસારી મહાનગરપાલિકાના રોજમદાર કર્મચારીઓનું પગાર વધારાના મુદ્દે કચેરી ઉપર મોરચો. નવસારીમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો થયેલો પ્રારંભ. સાયબર નિષ્ણાંતોની ટીમ શોધી કાઢશે ઠગબાજોને. નવસારી રેલવે સ્ટેશનને મળશે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ. સાંસદ ધારાસભ્યે રેલવે મંત્રીને કરેલી રજૂઆત. નવસારી મહાનગરપાલિકા ભક્તિ સાથે પર્યાવરણની કરશે જાળવણી. નવસારી મહાનગરપાલિકાના રોજમદાર કર્મચારીઓએ કાયમી હક માટે મોરચો માંડ્યો હતો. રોજમદાર કામદારોને દર 6 મહિને 5 દિવસનો બ્રેક આપવાના પરિપત્ર સામે ખુલ્લેઆમ શોષણના આક્ષેપ થયા હતા. નવસારી નગરપાલિકા હતી, ત્યારબાદ નવસારી વિજલપુર નગરપાલિકા બની અને હવે નવસારી મહાનગરપાલિકામાં રૂપાંતર થયું છે. પરંતુ 500થી વધુ રોજમદાર કામદારો જે વર્ષોથી પાલિકામાં નોકરી કરે છે તેમના પગાર અને કાયમીના પ્રશ્ન ઉપસ્થિત થયો છે. નવસારી મહાનગરપાલિકામાં ડ્રેનેજ વિભાગ, વોટર વર્કર્સ, ફાયર બ્રિગેડ, માઇનોર વિભાગ, આરોગ્ય શાખા, લાઇટ શાખા સહિતના વિવિધ વિભાગોમાં વર્ષોથી રોજમદાર કામદારો પાલિકામાં લઘુત્તમ વેતન 450 પ્રમાણે નોકરી કરે છે. ખૂબ જ નજીવા પગારમાં આ કામદારો 15થી 16 વર્ષથી પાલિકાની સેવા કરી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા આ રોજદારોને દર 6 મહિને 5 દિવસનો બ્રેક આપી 5 દિવસનો રોજ પ્રમાણે જે પગાર થાય છે તે પણ કાપી લેવાનો પરિપત્ર જાહેર થતાં જ 500થી વધુ રોજમદાર કર્મચારીઓએ મહાનગરપાલિકા ઉપર મોરચો માંડ્યો હતો. 11 મહિનાના કરાર ઉપર જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતી મહિલાઓ પણ આ હડતાળમાં જોડાઈ હતી. તમામ કર્મચારીઓએ મહાનગરપાલિકામાં ધરણા પર બેસી ગયા અને રામધૂન બોલાવી હતી. કર્મચારીઓના પ્રતિનિધિ મંડળે ડેપ્યુટી કમિશનર ગૌરાંગ વાસાણીની રજૂઆત કરી હતી. અમે 16 વર્ષ મેં નોકરી કરું છે. મને એકચ્યુઅલી કાયમી આવવું જોઈએ. તેની જગ્યાએ અમારા 5 દિવસનો બ્રેક મારીને કપાત કરવાના છે. અમને અમારો અપૂર્વ શ્રમિકોને મળી રહે ને 5 દિવસનો અમારો રોજ જો કપાઈ જતો હોય તો અમે ઘરનું તંત્ર કેવી રીતે ચલાવી શકીએ? 16 વર્ષની નોકરી કરું, એકચ્યુઅલી મારે કાયમી લાયક છું. અત્યારે કેવી રીતે નોકરી કરો છો? કેવી રીતે પગાર પર છો? રોજમદાર પર હું નોકરી કરું છું 16 વર્ષથી. હાજી. કેટલો રોજ મળે? અમને 450 રૂપિયા રોજ મળે છે હમણાં હાલનો. હા, કપાટ. હવે અમે એવું કહીએ છીએ કે અમારે એકચ્યુઅલી પગાર તો વધારો પણ પહેલે જગ્યા પૂરી છે તે કરો, કારણ કે 16 વર્ષ તો અમને થઈ ગયા છે, બરાબર. એટલે 16 વર્ષથી અમને એકચ્યુઅલી કાયમ એવું જોઈએ. તેની જગ્યાએ અમને આ લોકો 5 દિવસનો બ્રેક આપીને પગાર કાપવાની વાત કરે છે. અમે બધા રોજમદાર તરીકે, કર્મચારી તરીકે કામ કરીએ છીએ નગરપાલિકામાં. મહાનગરપાલિકા બન્યા છતાં હજુ સુધી અમને મહાનગરપાલિકાનો જે લાભ મળવો જોઈએ એ લાભ મળ્યો નથી. અમારો જે GR આવેલો છે એ પ્રમાણે પણ અમને પગાર આ લોકો ચૂકવતા નથી. તો અમારી સરકારશ્રીને અને નગરપાલિકાના જે કમિશનરશ્રીને અમારી નમ્ર અરજ છે કે અમને જો હમણાં જે હાલના કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં જે વાત ચાલે છે તો એ કોન્ટ્રાક્ટ સિસ્ટમ રદ કરીને અમારી જે ખાલી જગ્યાઓ છે તે પૂરીને પગાર વધારો અમારો કરે એવી કમિશનર સાહેબને રજૂઆત કરીએ છીએ. અમે કર્મચારી અમારા બધા શ્રમિક પરિવારમાંથી આવે છે, રોજનું લાવીને રોજનું ખાય છે. એટલે 5 દિવસનો જો અમારો રોજ કાપી લે તો ઘણી તકલીફ અમને પણ પડવાની છે. તો અમારે સરકારશ્રીને પણ રજૂઆત છે કે અમને પૂરેપૂરો રોજ આપીને અમારી જે જગ્યા ભરવાની છે તો એ જગ્યા ભરી દે.
આજે નવસારી મહાનગરપાલિકાના પટાંગણમાં લગભગ 900 જેટલા કર્મચારીઓને જે એક આજકે નોટિસ આપવામાં આવી હતી કે તમારો 1 મહિનાનો 5 દિવસનો પગાર તમારો રદ કરવામાં આવશે. તાત્કાલિક ધોરણે અહીં કર્મચારીઓ ભેગા થયા હતા. આ કર્મચારીઓની વેદના સાંભળી હતી. આ જે કર્મચારીઓ જે છે તે કોઈ ફાયર વિભાગમાંથી છે, તો કોઈ ડ્રેનેજ વિભાગમાંથી છે, તો કોઈ વોટર વર્ક્સમાંથી છે, તો કોઈ કોમ્પ્યુટર ઓપરેટરો છે, તો કોઈ માઇનોર ખાતામાં કામ કરતા કર્મચારીઓ છે. આ બધા જ કર્મચારીઓ કોઈ 18 વર્ષથી, તો કોઈ 20 વર્ષથી, તો કોઈ 10 વર્ષથી, તો કોઈ 5 વર્ષથી અહીં જે તે સમયે નગરપાલિકા હતી ત્યારે ને હાલમાં મહાનગરપાલિકા છે ત્યારે કામ કરતા આવ્યા છીએ. આ જે આખો જ વર્ગ છે તે શ્રમિક વર્ગ છે. અચાનક જ કાયદાનો અમુક એવો કોયડો આ જે કર્મચારીઓ ઉપર અહીંના અધિકારીઓ જે વીંઝવામાં આવ્યો છે તે તાત્કાલિક ધોરણે અહીંના કર્મચારીઓ બધા જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મુશ્કેલીમાં મુકાવાના કારણે અહીં મોરચો તો માંડ્યો છે. ત્યારે મોટો પ્રશ્ન એ થાય છે કે જ્યારે મહાનગરપાલિકા બની તો આ બધા કર્મચારીઓને મહાનગરપાલિકાના લાભો આપવાના હતા. આ લાભો હેઠળ જે અમને વેતન આપવાનું હતું, જે વેતન આપી નવા જે GR પ્રમાણે કામ કરવાનું હતું, તે મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈપણ પ્રકારના ન કામ કરવાના કારણે અધિકારીઓ સાથે હરાતો અન્યાય કર્યો હોય એમ ચોક્કસ કહી શકાય છે. હાલ કર્મચારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી. રજૂઆત એમની એવી હતી કે અમને ઘણા સમયથી કામગીરી કરીએ છીએ, તો આ 5 દિવસનો બ્રેક શા માટે? નગરપાલિકામાંથી કોર્પોરેશન બની ત્યારથી જુદા જુદા કર્મચારીઓ જુદા જુદા પગાર ધોરણ અને જુદી જુદી પદ્ધતિથી કામ કરતા હતા, જેમાં ટાઈમ સ્કેલ, લાઈન, કરાર, રોજમદાર, અલગ અલગ પદ્ધતિથી કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ ઉપર લાગેલા હતા. જેને યુનિફોર્મિટી લાવવા માટે હાલ બધાને રોજમદાર તરીકે અને બધાના કરાર સમાપ્ત કરીને રોજમદાર આધારિત એક પરિપત્ર કરવામાં આવ્યો હતો અને બધાને રોજમદાર તરીકે નિમણૂક આપવામાં આવી હતી અને કોઈ પણ કર્મચારીઓને હાલ દૂર કરવામાં રોજમદાર તરીકે સામેલ કર્યા પછી કોઈ બી દૂર કરવામાં આવેલ નથી. નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો પ્રારંભ રેન્જ આઈજી પ્રેમવીરસિંહ દ્વારા થયો છે. સાયબર એક્સપર્ટોની ટીમ તૈનાત કરવામાં આવી છે. સાયબર ફ્રોડના ગુનાઓમાં વધારો થતો જાય છે. ઠગબાજો નાગરિકોના બેંક ખાતાની વિગતો, વિવિધ લોભામણી જાહેરાતો કે ડિજિટલ એરેસ્ટના માધ્યમથી ધાક ધમકીઓ આપી નાગરિકોના બેંક ખાતા ખાલી થઈ જાય છે. ત્યારે ઠગબાજો સામે પોલીસ પણ હવે સજ્જ થઈ છે. સાયબર ફ્રોડના ગુના શોધી કાઢવા માટે નવસારીમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો પ્રારંભ સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહના હસ્તે થયો હતો. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની પાછળ સાયબર ક્રાઇમ પોલીસ મથકનો આરંભ થયો છે. રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સાથે નવસારી જિલ્લા પોલીસના પોલીસ અધ્યક્ષ સુશીલ અગ્રવાલ, નાયબ પોલીસ અધિક્ષક SK રાય, નવસારી સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર UL મોદી સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકો સાયબર ક્રાઇમનો શિકાર મોટી સંખ્યામાં બની રહ્યા છે. ગુનાની સંખ્યામાં વધારો થતો જાય છે. આ સાયબર ક્રાઇમને અટકાવવા કે ગુનાઓ શોધી કાઢવા માટે અલાયદું પોલીસ સ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સાયબર એક્સપર્ટની એક વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે. આ એક્સપર્ટોની ટીમ સાયબર ગુનાઓને શોધી કાઢવા, આરોપીઓ સુધી પહોંચવા માટે फरियादियों मदद कर सी। सूरत नवसारी जिला का जो साइबर क्राइम पुलिस स्टेशन है ये आज बैठे हुए हैं और जो साइबर पुलिस स्टेशन है ये ज़िले में जितने भी साइबर क्राइम है उन साइबर क्राइम के इन्वेस्टिगेशन और आरोपियों को पकड़ने का काम कर रहा है। पिछले कुछ दिनों में बहुत अच्छी कामगिरी नवसारी ज़िले में हुई है। एक ऑपरेशन साइबर स्टॉर्म के माध्यम से 30 FIR में अब तक 64 एक्यूज्ड पकड़े गए हैं, जो 9 राज्यों में से हमने उनको अलग अलग टीमें भेज करके 22 टीमें बनाई गई थी। तो 9 राज्यों में से ये लोग 64 आरोपियों को पकड़ के लाए हैं और जो आरोपियों ने जो जिस तरह के जो क्राइम किए हैं उनमें हमने अभी तक 1 करोड़ से ज़्यादा की रकम को विभिन्न बैंकों में फ्रीज करवा करके लोगों को वापस करवाने की कामगिरी अभी की है। नवसारी ने वंदे भारत ट्रेन स्टॉपेज मळशे। धारासभ्य सांसद सहितना अग्रणीओए रेलवे मंत्री अश्विनी वैष्णवने रजूआत करी हती। हालमां वलसाड रेलवे स्टेशने वंदे भारत ट्रेनનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે। ત્યારબાદ હવે નવસારી રેલવે સ્ટેશનને પણ વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળવાના સંકેતો મળ્યા છે। નવસારીના સાંસદ અને જળશક્તિ મંત્રી CR પાટીલ, નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાભાઈ શાહ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજુ દેરાસરિયા,
ક્રેડાઈના પ્રમુખ ભરત સુખડિયા, પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ, અશોક ગજેરા સહિતના અગ્રણીઓ દિલ્હી ખાતે રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવને વંદે ભારત ટ્રેનના સ્ટોપેજ મુદ્દે રજૂઆત કરી હતી. નવસારીને પણ હવે ટૂંક સમયમાં વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળશે. સાથે સાથે નવસારી અને બિલીમોરા માટે નવી ટ્રેનો ફ્લાઇંગ રાણીમાં સાદા કોચને કારણે મુસાફરોની સંખ્યા ઘટી હોય કોચમાં વધારો કરવાની માંગ કરવામાં આવી હતી. નવસારી રેલવે સ્ટેશનનો વિકાસ સહિતના મુદ્દાઓ સાથે માંગણીઓ થઈ હતી. રેલવે મંત્રીએ વંદે ભારત ટ્રેનને નવસારી સ્ટોપેજ આપવાની ખાતરી આપી હોય નવસારીને ટૂંક સમયમાં વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળવાની ઉજળી આશા સેવાઈ રહી છે. નવસારી જિલ્લાના જે રેલવેના લગતા પ્રશ્નો હતા એને લઈને એક પ્રતિનિધિત્વ મંડળ પરમ દિવસે દિલ્હી મુકામે માનનીય આપણા જિલ્લાના અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબને મળ્યું હતું. એમાં જિલ્લાના સર્વે આગેવાનો જોડાયા હતા અને રેલવેના પ્રશ્નોની અમે રજૂઆત કરી હતી. અને પાટીલ સાહેબે કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિનકુમારજી વૈષ્ણવજીને વાત કરી કે ભાઈ નવસારી જિલ્લાનું એક પ્રતિનિધિત્વ મંડળ મળવા માંગે છે ને અમે રેલવેના પ્રશ્નો છે. અમને ટાઈમ આવ્યો રાતના 8:30 અમારે એમને મળવાનું થયું. અમારું આખું પ્રતિનિધિત્વ મંડળ એમને મળ્યું અને સ્ટોપેજ અને રેલવેના અમારા જે કંઈ પ્રશ્નો હતા રેલવેના ડેવલપ માટેના હોય કે ફૂટ ઓવરબ્રિજ હોય કે રેલવેના બીજી કંઈ જે કંઈ સગવડો હતી એના માટે અમે માંગણી કરી. અને સાથે સાથે ખાસ કરીને નવસારી જિલ્લાના જે આગેવાનો છે એમની માંગણી એવી હતી કે નવસારી જિલ્લાને નવસારી શહેર જ્યારે મહાનગરપાલિકા બન્યો અને અહીંયા નવસારીમાં સુપરફાસ્ટ ટ્રેનનો કોઈ સ્ટોપેજ નથી ત્યારે એમને જે કંઈ અમારી માંગણી હતી એ વાત સાંભળી અને તરત જ અમને વંદે ભારત ટ્રેનનું નવસારી ખાતે સ્ટોપેજ આપવા માટેની એમને મંજૂરી આપી. અને કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબે જે કે બીજા જિલ્લાને ટ્રેનો માટે કે ડાયમંડવાળા લોકો માટે અપડાઉન માટે જે લોકો તાપીથી વાપી સુધી જે લોકો રોજ અપડાઉન કરે છે લગભગ 20-25 હજાર જેટલા લોકો તેના માટે 2 મેમુ ટ્રેનની માંગણી કરી અને બીજી ફાસ્ટ ટ્રેનો જે છે એના પણ માંગણી કરવામાં આવી છે. અને એમને સકારાત્મક અમને પ્રતિભાવ આપ્યો છે કે ભાઈ અમે બને એટલા વહેલામાં વહેલી તકે હવે પછી નવસારી જિલ્લાને દરેક ટ્રેનનો સ્ટોપેજ મળે એ માના માટે ચોક્કસ એ બાબતમાં અમે વિચારશું એવો અમને એમને સકારાત્મક પ્રતિભાવ આપ્યો. રેલવે મંત્રી સાથે ઘણી બધી ચર્ચાઓ થઈ. આપણા માનનીય સી.આર. પાટીલ સાહેબના નેજા હેઠળ અમે બધા ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો, માજી પ્રમુખ, આપણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાલાલ શાહ, આપણા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ અને સાથે આખા ભાજપની બોડી અને પાટીલ સાહેબના નેતૃત્વ હેઠળ શ્રી વૈષ્ણવજીને રજૂઆત કરવા ગયા હતા. આનંદની વાત તો એ છે કે ચાલુ લોકસભા છોડીને સ્પેશિયલ વૈષ્ણવજી આપણી સાથે મુલાકાત કરવા આવ્યા અને પાટીલ સાહેબના નેજા હેઠળ ઓછામાં ઓછા અડધો-પોણો કલાક સુધી એમણે નવસારીના પ્રશ્નો રેલવેના જે કંઈ હતા એના વિશે ચર્ચા કરી અને આ ચર્ચા ખૂબ સારા વાતાવરણમાં થઈ. અશ્વિની વૈષ્ણવજી માટે મારે એટલું જ કહેવું છે કે આટલા મોટો મંત્રાલય સંભાળતા હોવા છતાં પણ નવસારી અને નવસારીની આજુબાજુના સ્ટેશનોના નામ એ જાણતા હતા. એ ચાહે વઘઈ હોય, વલસાડ હોય, નવસારી હોય, સચિન હોય, ઉધના હોય, એટલે ખૂબ મોટી વાત કહેવાય. અને અશ્વિની વૈષ્ણવજીનો સ્વભાવ ખૂબ સરળ હતો. એમણે હસતા હસતા દરેક પ્રશ્નોની ચર્ચા કરી અને જે પ્રશ્નો શક્ય ન હતા એ તેમણે તરત જ કહી દીધું. પરંતુ આનંદની વાત એ છે કે આપણા પાટીલ સાહેબના નેજા હેઠળ એક જ મિનિટમાં એમણે આપણને કહી દીધું કે તમને નવસારીને વંદે ભારત હું આપીશ. પરંતુ પાટીલ સાહેબે એમ કીધું કે નહીં સાહેબ, અમારે તો આજે ડિક્લેર તમારા મોઢે જ સાંભળવું છે કે તમે આપો જ છો. એટલે હસતા હસતા એમણે કહી દીધું કે અચ્છા આપકો વંદે ભારત હમ દે રહે હૈ. એટલે 2-4 દિવસમાં એનું વહીવટી મંજૂરી લઈ અને આપણે ત્યાં નવસારીમાં વંદે ભારત ઊભી રહેશે એવી ખાતરી આપી છે. અને અમને કહેતા આનંદ થાય છે કે આપણા માનનીય સી.આર. પાટીલ સાહેબ જેમણે પોતાનો કિંમતી સમય કાઢી અને નવસારી માટે આપણે વૈષ્ણવજીને કન્વિન્સ કરીને આ વંદે ભારતનું સ્ટોપેજ લીધું છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા ભક્તિ સાથે પર્યાવરણની જાળવણીની થીમ અપનાવવામાં આવી છે. પવિત્ર શ્રાવણ માસમાં શહેરના મંદિરોમાં ચડતા ફૂલો,
પૂજાપામાંથી ખાતર અને સુગંધિત અગરબત્તી બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. શ્રાવણ માસના આરંભે નવસારી મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગે એક અનોખી પહેલ શરૂ કરી છે. શ્રાવણ માસમાં ભક્તિ સાથે પર્યાવરણની જાળવણીની થીમ અપનાવવામાં આવી છે. નવસારીના ધાર્મિક સ્થળો ઉપરથી પૂજામાં વપરાયેલા સૂકા ફૂલો, હાર, બિલ્વપત્ર અને અન્ય પૂજાપાને એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ આ માટે વિશેષ વાહનો તૈયાર કર્યા છે. સૂકા ફૂલ, પૂજાપો, હાર આપો અને ભગવાનમાં આશીર્વાદરૂપ ફૂલ હવે પર્યાવરણ માટે આશીર્વાદ બનાવોના સૂત્રો સાથે વાહનો દરેક મંદિરો, ધાર્મિક સ્થળો અને ઘરોમાંથી પૂજાના ફૂલો અલગથી સંગ્રહ કરવામાં આવી રહ્યા છે. ફૂલો, હાર, બિલ્વપત્રોને ફેંકી દેવાને બદલે તેનો વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રોસેસ કરવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા પોષક કમ્પોસ્ટ ખાતર તથા ધૂપ, અગરબત્તી જેવા ઉપયોગી ઉત્પાદનોનું નિર્માણ કરવામાં આવશે. આ રીતે નવસારી મહાનગરપાલિકા દ્વારા ભક્તિ સાથે પર્યાવરણની જાળવણી કરવાનો અનોખો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. સુગંધી પુષ્પોમાંથી અગરબત્તી બનાવવામાં આવશે, જેનું નાગરિકોને રાહત દરમાં વેચાણ કરી સખી મંડળની બહેનોને રોજગારી પણ આપવામાં આવશે. નવસારી મહાનગરપાલિકાએ શહેરના તમામ નાગરિકોને અને ધાર્મિક સંસ્થાઓને આ અનોખી પહેલમાં સહભાગી થવા વિનંતી કરવામાં આવી છે. અત્યારે જે પવિત્ર શ્રાવણ માસ ચાલુ થયો છે આને ધ્યાને રાખીને નવસારી મહાનગરપાલિકાએ આ વખતે એક વિશેષ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે, જેનો હેતુ મહાનગરપાલિકા એરિયામાં લગભગ 70 જેવા જે મંદિરો આવેલા છે, આમાં ઘણા બધા શ્રદ્ધાળુઓ જે છે ફૂલહાર અર્પણ કરતા હોય ભગવાન છે. આ પછી જે છે આ ફૂલહારનો કેવી રીતે જે છે સદુપયોગ કરીને આમાંથી જે પ્રોડક્ટ બનાવી શકે છે, આના લીધે અત્યારે મહાનગરપાલિકાએ દરેક મંદિર સાથે વાત કરીને, મીટિંગ કરીને ત્યાંથી જે છે ફૂલહાર કલેક્ટ કરવાના, ફૂલો જે છે કલેક્ટ કરવાના ચાલુ કર્યા છે. કલેક્ટ કર્યા પછી આને પ્રોસેસ કરીને વિશેષ મેથડથી જે છે આમાંથી ખાસ અગરબત્તી જે છે બનાવવામાં આવશે અને પછી એ અગરબત્તી જે છે મહાનગરપાલિકા દ્વારા જ આના બ્રાન્ડ હેઠળ જે છે આનો વેચાણ કરવામાં આવશે એકદમ ઓછા મૂલ્ય ઉપર. અમારો હેતુ છે કે કેવી રીતે આપણે એક બેસ્ટ એક્ટિવિટી હાથમાં લઈને કે જેમાં લોકોને પણ ફાયદો થાય અને શહેર પણ જે છે શહેરની જાળવણીમાં પણ કોઈ પણ પ્રકારની જે છે કચાશ નહીં રહે. આના હેતુ માટે અત્યારે અમે ચાલુ કર્યો છે. અમે જે છે 2 ગાડી સ્પેશિયલ આના માટે રાખી છે, જે દરરોજે જે છે સવારે અને સાંજે આ બધા મંદિરોમાં જઈને જે ફૂલ અને ફ્લાવર જેટલા હાર છે કે જે છૂટકર છે એ બધા કલેક્ટ કરે છે. શિવજીની આરાધનાનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે સોશિયલ મીડિયામાં શિવ પ્રતિમા ઉપર જીવંત નાગરાજ પણ વીંટળાઈને શિવની આરાધના કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. મહાદેવની આરાધનાનો અવસર એટલે પવિત્ર એવો શ્રાવણ માસ. મહાદેવ એક યોગી સ્વરૂપ છે, વૈરાગી છે. તેમના ગળામાં આભૂષણ તરીકે નાગ શોભાયમાન છે. તે પ્રકારની શિવની પ્રતિમાના આપણે દર્શન કરીએ છીએ, પરંતુ સોશિયલ મીડિયામાં શિવની પ્રતિમા ઉપર એક જીવંત નાગ પણ દર્શન આપી રહ્યો છે. તે પ્રકારનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. શિવ અને નાગ એકબીજાના પૂરક છે. જ્યાં શિવ હોય ત્યાં નાગની હાજરી અવશ્ય હોય જ છે. શિવની પ્રતિમા નાગરાજ વિના અધૂરી જ મનાય છે. ત્યારે ડાંગ જિલ્લાના શિવઘાટ ધોધ ખાતે શિવજીની પ્રતિમા ઉપર એક જીવંત નાગરાજ દ્રશ્યમાન થાય છે. શિવજીની પ્રતિમાની બરાબર ડાબી બાજુ પ્રતિક રૂપે જે નાગ છે તેની બાજુમાં જ નાગરાજ વિશાળ રૂપે ફેણ ધાણી સાથે દર્શન આપી શિવની આરાધના કરતો હોય તે પ્રકારના આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. હાલ શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે, ત્યારે શિવજીની પ્રતિમા સાથે જીવંત નાગરાજના દર્શન કરી લોકો ધન્યતા પણ અનુભવી રહ્યા છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી મહાનગરપાલિકાના રોજમદાર કર્મચારીઓનું પગાર વધારાના મુદ્દે કચેરી ઉપર મોરચો. નવસારીમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો થયેલો પ્રારંભ. સાયબર નિષ્ણાંતોની ટીમ શોધી કાઢશે ઠગબાજોને. નવસારી રેલવે સ્ટેશનને મળશે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ. સાંસદ ધારાસભ્યે રેલવે મંત્રીને કરેલી રજૂઆત. નવસારી મહાનગરપાલિકા ભક્તિ સાથે પર્યાવરણની કરશે જાળવણી. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.